નાવ ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ, કેમ છો બધા? મજામાં ને? હવે થોડું આગળ વધીએ. પેજ નંબર 1 ઉપર અહીંયા જોઈએ તો શું લખેલું છે? સ્ટાર્ટ ટુ સ્પીક વિથ સ્મોલ સેન્ટેન્સીસ. હા, તો થોડા નાના નાના વાક્યો બી છે, શબ્દો બી છે. હવે તમને એમ થાય કે સર અહીંયા તો હું જોઉં છું પેજ નંબર 1 ઉપર કે આ તો શબ્દો છે, એને વાક્ય કીધે કહેવા. તો જ્યારે તમે છે ને ઘણા બધા વાક્યો બોલતા હોય ને ત્યારે આ શબ્દો બોલવા બહુ જરૂરી છે. હવે આપણે એ સમજવાનું છે કે આપણી પાસે કંઈક ના કંઈક સિચ્યુએશન્સ હોય છે, એવી પરિસ્થિતિઓમાં આપણે આ શબ્દોનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો માનો કે કોઈ એક બહુ સરસ કામ કર્યું હોય, સરપ્રાઇઝિંગ, અને લાગે કે મારે એવું બોલવું છે, વન્ડરફુલ. તો અમેરિકન ઇંગ્લિશમાં જોઈએ ને તો એક વધારે સરસ શબ્દ છે. સરપ્રાઇઝિંગ લાગતું હોય, ક્યારેય જોયું ના હોય. તમે છે ને ક્રિકેટની કોમેન્ટ્રી સાંભળજો, એની અંદર આવા શબ્દો જોવા મળશે. ઓ માય ગોડ, વોટ અ શોટ. તો જે કમેન્ટેટર છે ને આ શબ્દોનો ઉપયોગ કરે છે ને વાક્યમાં પહેલાં કાં તો પછી આપણે છે ને સિચ્યુએશન બનાવવાની, અને એ જે સિચ્યુએશન્સ છે એ પરિસ્થિતિમાં આપણે અંગ્રેજીના આ શબ્દનો ઉપયોગ કરવાનો. તો આગળ અને પાછળ આવા ટોનથી આ શબ્દનો ઉપયોગ કરીએ તો થોડી ઇમ્પ્રેશન સારી પડે. ઓકે, જેમ કે કોઈએ બહુ સરસ કામ કર્યું, અદ્ભુત છે, તો કયો વર્ડ બોલીશું? માર્વેલસ. કોઈએ બહુ સારું કામ કર્યું તો આપણે શું કહીશું? વેલ ડન. કોઈ બહુ સુંદર દેખાય છે, કાં તો કોઈ વસ્તુ સુંદર છે તો આપણે શું બોલીશું? બ્યુટીફુલ. જ્યારે આપણે કોઈને બોલાવવા છે, અરે અહીંયા આવતો, હે કમ હિયર, તો આપણે જે ટોન બોલીએ છીએ હે, તો આ પરિસ્થિતિ પ્રમાણે બોલવાનો છે, હે ને? તો મારો કહેવાનો મિનિંગ છે, તમારી પાસે જે પરિસ્થિતિ છે, જે સિચ્યુએશન છે, જેમાં વાક્ય બોલી રહ્યા છો, એની શરૂઆતમાં કાં તો અંતમાં તમારે આ શબ્દોની જરૂર પડશે. તો આપણે ગુજરાતી નહીં સમજીએ, ફરી કહું છું, અને ગુજરાતીમાં નહીં પડો, અને બોલવાનું શરૂ કરો, હે ને? જેમ કે અદ્ભુત બોલવું છે, માર્વેલસ. બહુ જ સરસ આવું બોલવું છે, વેલ ડન. કોઈને બોલાવવા છે, અરે અહીંયા આવતો, હે કમ હિયર. તો આપણી જે પરિસ્થિતિ છે એ પ્રમાણે આપણે આ શબ્દનો ઉપયોગ કરવાનો છે. ઓકે, તો ગુજરાતીમાં નહીં પડીએ, સમજીશું અને અંગ્રેજી બોલીશું. જેમ કે મારે એવું કહેવું છે, બહુ જ સરસ છે યાર, મજા આવી ગઈ, બે યાર જોરદાર જગ્યા છે, તો આપણે એ સમયે એક શબ્દ નીકળી જાય, વાવ, બહુ અદ્ભુત લાગે ને. ત્યારે પછી ઘણીવાર એ પરિસ્થિતિ આવે છે, એ ભગવાન આ શું થઈ ગયું, ઓ ગોડ. જે માર્વેલસ બોલ્યા ને એમ આપણે આ શબ્દને બોલતા હોય છે, અદ્ભુત, એના માટે બોલીએ છીએ વન્ડરફુલ. ચોક્કસથી તમારું કામ કરી આપીશ, સર્ટેનલી, ચોક્કસથી. ઘણીવાર તમે બચી જાઓ છો ત્યારે ભગવાનને યાદ કરો છો, ત્યારે આપણે અંગ્રેજીમાં શું કહીએ? થેન્ક ગોડ. યસ. કોઈ કહે કે તમે પરીક્ષામાં પાસ થઈ ગયા, જબરું કહેવાય. શું થયું? ભગવાનની દયાથી. એના માટે અંગ્રેજી કહેવાય બાય ગોડ્સ ગ્રેસ. ભગવાનની દયાથી એને કહેવાય બાય ગોડ્સ ગ્રેસ. આપણે કોઈને આશીર્વાદ આપીએ ત્યારે શું બોલીશું? મે ગોડ બ્લેસ યુ. ભગવાન તારી મદદ કરે. તારા જેવું જ, સેમ ટુ યુ. બહુ જ સરસ કામ હોય, એક્સલન્ટ. હે ને? પેજ નંબર 1 ઉપર આવા શબ્દો છે જે પરિસ્થિતિ પ્રમાણે બોલવાના. Marvelous, well done, beautiful, hey, wow, oh God, wonderful, certainly, thank God, by God's grace, may God bless you, same to you, excellent. આવા શબ્દોનો ઉપયોગ આપણે પરિસ્થિતિ પ્રમાણે કરવાનો છે. તો બીજા આગળ જોઈએ. હા, બીજા ઘણા શબ્દો છે, આપણે આગળ જોઈશું. તો જેમ કે 30 સુધી છે, હે ને? તો હવે આપણે કયા નંબર આવ્યા? 14મા નંબરે. હવે પેજ નંબર 1 અને 2 ઉપર 14 થી 30 સુધીના આ શબ્દો આપણે જોવાના છે. ચલો, તમે મને યાદ કરાવો તો કે પેજ નંબર 1 ઉપર તમે બીજા કયા શબ્દો જોયા? તો 14, 15 અને 16. તેમાં શું છે? બહુ દુઃખી હોય ને ત્યારે આપણે શું બોલીએ? હાઉ સેડ. હે ને? અને બહુ સારા સમાચાર હોય ત્યારે દેટ ઇઝ ગુડ ન્યૂઝ. બહુ સારા સમાચાર છે. વોટ અ ગ્રેટ વિક્ટરી. ચલો યાદ કરો તો આ ક્યારે બોલીશું? કોઈ ભવ્ય વિજય થયો હોય, બહુ મોટી જીત થઈ હોય
ત્યારે આ વાક્યને કે શબ્દોને આપણે બોલીએ છીએ. કોઈ સારા સમાચાર ત્યારે ફરી વાર ટ્રાય કરો તો દેટ ઇઝ ગુડ ન્યૂઝ, હે ને. અને બહુ મોટી જીત થઈ હોય, વોટ અ ગ્રેટ વિક્ટરી. તમારા બોલવાની અંદર પણ એટલી ખુશી હોવી જોઈએ કે જે તમે શબ્દની સાથે બોલી રહ્યા છો, એવો ટોન બી જોઈએ ને. તો આવી રીતે બોલવાનું છે. ઓકે, ચલો તો આપણે નેક્સ્ટ આપણે આગળ જઈએ. તો તમે જોશો તો 17 થી 30 સુધી આ શબ્દ પેજ નંબર 2 ઉપર જાઓ તો 17 થી 30 સુધી આવા શબ્દો છે. ચલો આપણે અભ્યાસ કરીએ. તો અભ્યાસમાં હવે જુઓ તો 17માં શું છે? ગુડ હેવન્સ, સ્વર્ગ જેવું, હે ને. ગુડ હેવન્સ, સ્વર્ગ જેવું. આપણે કોઈને અલ્યા સાંભળતો, અરે સાંભળતો, ત્યારે શું બોલવાનું? હે, લિસન, હેલો, લિસન. ટીચર બોલતા હોય ને ક્લાસમાં, અલ્યા સાંભળો. હરી અપ પ્લીઝ, થોડી ઉતાવળ કરો તો. હાઉ ટેરિબલ, કેવું ભયાનક. તમે કોઈ જગ્યાએ જાઓ ત્યારે જોવો છો ને, હાઉ ટેરિબલ, કેટલું ભયાનક. હાઉ ડિસ્ગ્રેસફુલ, કેટલું શરમજનક. હાઉ અબસર્ડ, કેટલું નકામું. હાઉ ડેર યુ, તારી હિંમત કેવી રીતે થઈ. હાઉ સ્વીટ, કેટલું સરસ, કેટલું મીઠું. હાઉ લવલી, કેટલું સુંદર. એક શબ્દ ફરી આવ્યો. હાઉ ડેર યુ સે દેટ, તારે આ કહેવાની હિંમત કેવી રીતે થઈ. આપણે ઘણી વાર કહીએ ને, તું લે બોલી કેવી રીતે શક્યા રીતે, તારે કહેવાની હિંમત કેવી રીતે થઈ. એ વખતે આ શબ્દનો ઉપયોગ કરવાનો, પણ થોડા ગંભીર ટોનમાં. પેલું હાઉ સ્વીટ, હાઉ લવલી, આ મીઠો પ્રેમ અને એ મીઠું મધુર વાણી કહેવાય. સાથે સાથે હાઉ ડેર યુ, તારી હિંમત કેવી રીતે થઈ. હાઉ ડેર યુ સે દેટ, તારે કહેવાની હિંમત કેવી રીતે થઈ. આ રીતે. ઓ ડિયર, હવે ટોન પાછો બદલાઈ ગયો. અરે પ્રિય, પ્લીઝ ફોરગેટ ઇટ, ભૂલી જા ને યાર. લેટ ઇટ ગો, જવા દો ને. હરી અપ, ઉતાવળ કરો. ક્વાઇટ પ્લીઝ, પ્લીઝ કીપ ક્વાઇટ. ક્લાસમાં ટીચર બોલતા હોય ને, એટલે આ શાંતિ રાખો, ત્યારે ઇંગ્લિશમાં શું બોલવાનું? પ્લીઝ કીપ ક્વાઇટ. ક્વાઇટ સો, તદ્દન બરાબર છે. તો જોયું, આ જે શબ્દો છે એનું ગુજરાતી કરું એના કરતાં એ સમજીને કઈ પરિસ્થિતિમાં બોલવાનું છે એ વધારે સારું. તો ફરીવાર વિડીયો જોઈ લો અને ફરીવાર યાદ કરો કે આપણે શું શીખ્યા. ઓકે, તો હવે આપણે એની સાથે સાથે આગળ વધવાના છે. તો પેજ નંબર 2માં તમે જુઓ તો બહુ સરસ સરસ એક્ઝામ્પલો છે. હવે તમે જોશો સમ એક્સપ્રેશન્સ હિયર ફોર યુ. અહીંયા તમારા માટે થોડાક એક્સપ્રેશન્સ છે ને, આપણે એ પણ જોઈએ. તો ચલો, કેટલા એક્સપ્રેશન્સ છે? ઓ માય ગોડ, બહુ સરસ, હે ને. તો એક્સપ્રેશન્સને ફટાફટ યાદ કરી લઈએ. ક્યારે ક્યારે બોલવામાં આવે છે, ચલો જોઈએ. તો શું હશે? ક્વાઇટ સો, પહેલું જ જે છે ને એ આપણે ભણી ગયા. તદ્દન બરાબર, ખરેખર, રિયલી, ઇઝ ઇટ, શું તે છે. આપણે ઘણી વાર આવું નહીં બોલતા. ઇઝ ઇટ ટ્રુ, ખરેખર સાચું છે. ઇઝ ઇટ રોંગ, શું તે ખોટું છે. ઇઝ ઇટ ફોલ્સ, તે ખોટું છે. ઇઝ ઇટનો ઉપયોગ કરીએ છીએ ને. તો શું સાચું છે, શું ખોટું છે. ઇઝ ઇટ ઓકે, તે બરાબર છે શું. આવું બોલવા માટે ઇઝ ઇટનો ઉપયોગ થાય છે. થેન્ક ગોડ, હે ને. મેની હેપી રિટર્ન્સ ઓફ ધ ડે. આપણે કોઈને બર્થડેમાં જઈએ ત્યારે આ શબ્દ બોલતા હોઈએ, હે ને. કોઈને ખુશીના દિવસો વારંવાર આવે ત્યારે હુર્રે, આઈ હેવ વોન, હું જીતી ગયો. હુર્રે શબ્દ છે ને આનંદ માટે છે. ઓકે, ફોર યોર ગુડ હેલ્થ, તમારા સારા સ્વાસ્થ્ય માટે. આપણે ઘણી વાર નહીં કહેતા મેં તમારી માનતા રાખી છે. શેના માટે? ફોર યોર ગુડ હેલ્થ. અરે તારે સારું ખાવું જોઈએ, ડાયટ પ્લાન મેન્ટેન કર. શા માટે? ફોર યોર ગુડ હેલ્થ. તો તમારે યાદ રાખવાનું છે કે આવા શબ્દો બોલવાના છે. કોંગ્રેચ્યુલેશન ઓન યોર સક્સેસ, જ્યારે કોઈની સફળતા ઉપર આપણે અભિનંદન આપતા હોય ત્યારે આ વાક્ય બોલીએ છીએ. વોટ અ નોનસેન્સ, કેટલું બેવકૂફી ભર્યું. તો આપણે ઘણી સિચ્યુએશન એવી આવે છે કે યાર આટલું બેવકૂફી ભર્યું કામ કર્યું. વોટ અ નોનસેન્સ યાર. વોટ અ સેમ, કેટલું શરમજનક. હાઉ ટ્રેજિક, કેટલું કરુણાવાળું, કેટલું દયાવાળું. વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ, આપણા ઘરે અચાનક કોઈ આવી જાય તો આપણે શું બોલીએ? વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઇઝ. અરે યાર તો સરપ્રાઇઝ આપી યાર, હું બહુ ખુશ છું.
અને સરપ્રાઈઝની સામે ઘણા ખુશ થતા જ હોય છે. તો ચલો થોડા આગળ જોઈએ. એવી રીતે તમે ફટાફટ વાંચી શકો છો પેજ નંબર 2 ઉપર. ચલો જુઓ તો વોટ અ પ્લેઝન્ટ સરપ્રાઈઝ પછી બીજા 4 છે. કયા કયા? જ્યારે આપણે કોઈને નોટિસ બોર્ડ ઉપર જોઈએ છે ત્યારે શું જોઈએ છે? બીવેર, સાવધાન. વોટ અ પીટી, કેટલું દયાવાળું. વોટ એન આઈડિયા, શું વિચાર છે. વેલકમ સર, તમારું સ્વાગત છે. ચિયર્સ, જ્યારે આપણે પાર્ટી કરતા હોઈએ, ગ્લાસમાં ગ્લાસ હાથમાં હોય ત્યારે ઘણાની આદત હોય છે ને, ગ્લાસમાં ગ્લાસ અથડાઈને શું બોલતા હોય છે? ચિયર્સ. ઓકે, હવે સામે જોઈએ બીજા કેટલા શબ્દો છે. ઓકે, આ તો બહુ ઇમ્પોર્ટન્ટ શબ્દ આવ્યા. હવે જો પેજ નંબર 2 ઉપર આ શબ્દો તમને મજા આવશે. કયા છે? વોચ આઉટ, હે ધ્યાન રાખજે. ટચવુડ, નજર ના લાગી જાય. હા, આપણે યાદ રાખવાનું છે કે જ્યારે આપણે એવું કહેતા જોજે હો નજર ના લાગી જાય, તેને ઇંગ્લિશમાં શું કહેવાય? ટચવુડ. ઓકે, જોજે નજર ના લાગી જાય. કમ વોટ મે, સર આનો મતલબ શું થાય? કમ વોટ મે, શું કદાચ એવું આવે? નહીં, આપણે ઘણીવાર નહીં બોલતા જે થવું હોય થાય, દેખા જાયગા. ટેન્શન નહીં લેવાનું, દેખા જાયગા. જે થવું હોય થાય, જે થવું હોય થાય એનો મતલબ થાય કમ વોટ મે. કમ વોટ મે, દેખા જાયગા. ઓકે, જ્યારે તમારા પરિસ્થિતિમાં આવે કે દેખા જાયગા, જે થવું હોય થાય, જોયું જશે, ત્યારે ઇંગ્લિશમાં બોલીશું કમ વોટ મે. નજર ના લાગી જાય, ધ્યાન રાખજે. ટચવુડ, હે જોજો, ધ્યાન રાખજો, વોચ આઉટ. તો આ શબ્દોનો બહુ સરસ ઉપયોગ તમે કરી શકો છો. જેમ કે નીચેના વાક્ય બી બહુ સરસ છે, એ શબ્દો બી બહુ સરસ છે, બોલવાનો ટ્રાય કરો તો. જેમ કે અહીંયા શું લખ્યું છે જુઓ તો, બહુ સરસ. પ્લીઝ ટ્રાય ધીસ સેન્ટેન્સ ઇન યોર ડેલી લાઈફ. સ્મોલ ફ્રેઝ બટ ફૂલ ઓફ મિનિંગ. આ ફ્રેઝ છે 2 થી વધુ, 2 કે 2 થી વધુ શબ્દો ભેગા થઈને ત્યારે ફ્રેઝ કહેવાય. આપણે યાદ રાખીશું 2 કે 2 થી વધુ શબ્દો ભેગા થાય ત્યારે ફ્રેઝ કહેવાય. શબ્દગુચ્છ. ઓકે, નાના છે પણ મજા આવે. જેમ કે હમણાં આવ્યો, જસ્ટ કમિંગ. બહુ સરસ, વેરી વેલ, ફાઇન, સારું, એઝ યુ લાઈક. આ શબ્દ તો બહુ જ બોલતા હોઈએ છીએ નહીં? તને ગમે એ પ્રમાણે કર. એનીથિંગ એલ્સ? જ્યારે આપણે હોટલમાં જઈએ છીએ ત્યારે વેટરને ઘણું બધું લખાઈ દીધું હોય છે કે ભાઈ આ વસ્તુ લેતો આવજે. તો વેટર આપણને પૂછે છે સર બીજું કંઈ લાવું, બીજું કંઈ જોઈએ? તો એ વખતે વેટર શું બોલશે? એનીથિંગ એલ્સ. તમારા ઘરે કોઈ મહેમાન આવ્યા હોય અને જમવાનું આપ્યું હોય અને ઘણું બધું આપી દીધું હોય, પછી પૂછવાની ફરજ પડે ને બીજું કંઈ જોઈએ? તો બીજું કંઈ જોઈએ એના માટે શું બોલીશું? એનીથિંગ એલ્સ. દેટ્સ ઇનફ. મહેમાન શું કહેશે? બહુ થઈ ગયું, બહુ ભરાઈ ગયું, પેટ ભરાઈ ગયું, બહુ પૂરતું છે. દેટ્સ ઇનફ, આટલું બહુ થઈ ગયું. થેન્ક્સ ફોર ધીસ ઓનર. આપણે કોઈને સન્માન આપીએ છીએ ત્યારે સામેવાળી વ્યક્તિ આપણને કહેતા હોઈએ છે થેન્ક્સ ફોર ધીસ ઓનર. તમે આટલું સન્માન આપી એ બદલ ખૂબ ખૂબ આભાર. ઓકે, અને જ્યારે તમે કોઈને કામ સોંપો છો શું કહે છે? ચોક્કસથી કરી આપીશ. કેમ નહીં? તે વખત શું બોલશે? વાય નોટ. કેમ નહીં? તમે જાણતા હોય કે તો કોઈ તમને પાર્ટીમાં ઇન્વાઇટ કરે ત્યારે તમને શું કહે છે? મારી પાર્ટીમાં આવવાનું છે, પ્લીઝ યુ વિલ કમ ઓન માય પાર્ટી. ડેફિનેટલી, વાય નોટ, ચોક્કસથી, કેમ નહીં? આઈ વિલ કમ, હું આવીશ જ. ત્યારે વાય નોટનો ઉપયોગ કરીએ છીએ. હું તો આટલું નહીં આપું, થોડું નહીં આપું, નોટ અ બીટ. અને 11મો શબ્દ કયો છે? ફ્રેઝ કયો છે? ટાટા, આવજો. તો આ શબ્દોનો ઉપયોગ આપણે ડેલી લાઈફમાં કરતા હોઈએ છીએ. ચલો જોઈએ તો નીચે બીજા કેટલા છે. તો ઓકે, 12 થી 22. ચલો એકવાર જોઈ લઈએ એને કેવી રીતે બનાવીશું. સી યુ ટુમોરો. 12મું વાક્ય છે ને, આવતીકાલે મળીશું. યસ, બાય ઓલ મીન્સ. મારો કહેવાનો મતલબ એમાં જ હતો. યસ ઓલ બાય મીન્સ મારો કહેવાનો મતલબ એટલું જ હતો. તમે બધું જે કહો છો સાચું કહો છો. દેટ ઇઝ ટુ મચ. હવે બહુ થઈ ગયું. દેટ ઇઝ ટુ મચ. આટલું બહુ થઈ ગયું, બહુ વધારે છે. યસ સર, હા સર. નો, નેવર, ક્યારેય નહીં. નોટ એટ ઓલ, હવે ક્યારેય નહીં ભૂલ થાય. નો, નેવર, કોઈ વખત આપણે બોલતા હવે ભૂલ નહીં થાય ત્યારે કહીશું નો, નેવર. મન ઉપર ના લેતા, ખોટું ના લગાડતા, ત્યારે બોલવાનું નેવર માઇન્ડ, પ્લીઝ નેવર માઇન્ડ. હે ને? ડઝ નોટ મેટર, કોઈ બાબતની ચિંતા નથી, ચિંતા ના કર. નથિંગ એલ્સ, માનો કે હવે કંઈ છે નહીં, કંઈ વધ્યું નથી. વેલકમ,
આ તો જાણતા જોઈએ. રેસ્ટ અશ્યોર્ડ, બાકીનું બધું બરાબર છે. ગુડ મોર્નિંગ, ના બી ખબર છે. નોટ ધ લિસ્ટ, થોડુંક પણ નહીં, આટલું પણ નહીં, હે ને. તો આપણે ગુજરાતી નથી સમજવાનું, આપણી જે પરિસ્થિતિઓ જે ચાલી રહી છે એ પ્રમાણે કયા શબ્દો બોલીશું, કયા ફ્રેઝિસનો ઉપયોગ કરીશું. જેમ કે મમ્મી કહે ક્યારે આવે છે, જસ્ટ કમિંગ, હમણાં આવ્યો. તો જેમ જેમ આ શબ્દોનો ઉપયોગ તમે વ્યવહારમાં કરશો, ચોક્કસથી તમને આ શબ્દો અને ઇંગ્લિશ ફાવવા લાગશે. જોયું, આમાં કોઈ ગ્રામર નથી. મેં તે કીધું હતું ને, આપણે શબ્દો એટલે કે વર્ડ, વોકેબ્યુલરી, શબ્દ ભંડોળ, ફ્રેઝિસનો ઉપયોગ કરીને અંગ્રેજી બોલવાનું શરૂ કરી નાખીએ છીએ. હવે આને વારંવાર વાંચો, વારંવાર યાદ કરો કે હું કઈ સિચ્યુએશનમાં કયા શબ્દો બોલીશ. ઓકે, તો હવે બીજા વિડીયોમાં પેજ નંબર 3 થી શરૂઆત કરીશું. અને બહુ બધા વાક્યો શીખવાના છે. અને જેમ જેમ તમારી પાસે આ બુક છે તો બુકનો ઉપયોગ કરતા જાઓ અને સબસ્ક્રાઈબ અને લાઈક કરજો. થેન્ક યુ.